સાણંદમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ પ્રાંત મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। 19 જાન્યુઆરી 2026ના રોજ સાણંદ મામલતદાર કચેરી ખાતે વિરોચનગર અને દોદર ગામના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્ર દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં થઈ રહેલી કથિત હેરાનગતિ અને ગેરરીતિ અંગે ગંભીર રજૂઆતો કરવામાં આવી છે। આવેદનપત્ર આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR ની કામગીરી દરમિયાન કેટલાક લોકો દ્વારા સત્તા ન હોવા છતાં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી અન્યથા મત રદ કરવા માટે વાંધા લેવામાં આવી રહ્યા છે। વાંધો ઉઠાવનાર લોકો એવું કારણ દર્શાવી રહ્યા છે કે અમુક મતદાતાઓ સ્થળાંતર કરી રહ્યા છે, જો કે હકીકતમાં મતદારો ત્યાં જ વસવાટ કરે છે। વાંધા ઉઠાવનારાઓ પાસે કોઈ નક્કર પુરાવા નથી। આ પ્રક્રિયાના કારણે નિર્દોષ મતદારોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। તેમના બંધારણીય મતાધિકાર છીનવાઈ જવાનો ભય ફેલાઈ રહ્યો છે। ખોટી ફરિયાદોના કારણે સરકારી અધિકારીઓનો પણ કિંમતી સમય બગડી રહ્યો છે। ચૂંટણી પંચની પારદર્શક કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। મુસ્લિમ અગ્રણીઓએ તંત્ર પાસે માંગણી કરી છે કે ખોટી રીતે વાંધા અરજી કરનાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવે, આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કોઈ પણ નિર્દોષ નાગરિકોનો મતાધિકાર છીનવાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવે। જે કે સિંગુદાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલિક, સાણંદ। આજે અમે વિરોચનગર ગામથી મુસ્લિમ સમાજ વતી ગામના આગેવાનો સહિત પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે। અમારા ગામમાં 5 થી 7 જણાએ 500-600 માણસોની વિરુદ્ધ નામ કમી કરવા માટેની અરજી આપેલ છે, જે પુરાવા વગર ને ખોટી છે। તેના માટે BLOને દબાણ કરવામાં આવે છે। માટે અમારે જ્યાં સુધી ચોખવટ થાય ને અમને સાંભળવામાં ના આવે ત્યાં સુધી અમારા કોઈના પણ નામ કમી થવા જોઈએ નહીં, અને આ અંગે જો અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું। આજે તારીખ 19/1/2026ના રોજ અમો વિરોચનનગર તથા દોદર ગામેથી મુસ્લિમ આગેવાનો સાણંદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ તથા પ્રાંત સાહેબની રૂબરૂ મુલાકાતે આવેલ અને એક આવેદનપત્ર આપેલ। એ આવેદનપત્રની અંદર અમોએ મુખ્યત્વે જણાવેલ કે સરકારશ્રી દ્વારા જે ચૂંટણી પંચ આયોગે SIRની કામગીરી ચાલુ કરેલ છે, તે કામગીરીમાં અમુક વ્યક્તિઓ પોતાનો હક અધિકાર ન હોવા છતાં ફોર્મ નંબર 7 ભરીને મતો રદ કરવા માટે વાંધો લીધેલ છે। ખરેખર તેઓની આ ફોર્મ નંબર 7માં મુખ્યત્વે એવું જણાવે છે કે સ્થળાંતર કરી ગયેલ છે। ખરી હકીકતે તેમને ખબર જ નથી કે લોકો ત્યાં છે કે નહીં, પરંતુ આ એક મતદારોને હેરાન કરવાની કામગીરી કરી રહેલ છે। ખરેખર ભારતીય સંવિધાને દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલ છે, જેથી અમારો મત અધિકાર છીનવાય નહીં, તેમજ આવા વ્યક્તિઓથી નિર્દોષ માણસો હેરાન ના થાય, તેમજ ચૂંટણી પંચની કામગીરીમાં રૂકાવટ ના થાય અને સરકારી અધિકારીઓનો સમય ના બગડે, તે હેતુસર આવા વ્યક્તિઓને શોધખોળ કરી પકડી મંગાવી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગ છે।